નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, CPS યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાણક્ય પબ્લિક સ્કૂલ માળિયાહાટીના ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ ભાગ 1. આ પ્રકરણ બોર્ડ પરીક્ષામાં 8 માર્ક્સમાં પૂછાય છે. પ્રકરણની રૂપરેખા જોઈએ તો એટલે કે આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓ ભણવાના છે. તો સૌપ્રથમ આકૃતિ અને આલેખનો અર્થ અને મહત્વ, એટલે કે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત શું છે, એનું અર્થશાસ્ત્રમાં મહત્વ શું છે, આકૃતિના પ્રકારો એટલે કે કેવી વિવિધ પ્રકારની આકૃતિઓ અર્થશાસ્ત્રમાં છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે ટેકનોલોજી અર્થશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે, એ જ રીતે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો અને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો, કે આ જે ટેકનોલોજી છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, એના ઉપયોગના કયા ભયસ્થાનો રહેલા છે, એના વિશે પણ આ પ્રકરણમાં આપણે માહિતી મેળવીશું. પ્રકરણની શરૂઆત આપણે અર્થશાસ્ત્ર એટલે શું ત્યાંથી કરીશું. ધોરણ 11માં આપણે અર્થશાસ્ત્ર એટલે શું એના વિશે ઘણા બધા મંતવ્યો જોયા. ચાણક્ય, એડમ સ્મિથ, રોબિન્સ, માર્શલ જેવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તો સામાન્ય રીતે અર્થશાસ્ત્ર એટલે શું એની ચર્ચા કરીએ તો માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે અને તેનો ઉદ્દેશ સુખ અને શાંતિવાળી જીવન જીવવાનો છે. આ માટે પોતાની આસપાસ જે સંજોગો બને છે, ઘટના બને છે, એનો અભ્યાસ કરે, એનું વિશ્લેષણ કરે અને એમાંથી યોગ્ય માર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. માનવી એના જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિ કરતો હોય છે, આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, પણ આ બધી જ પ્રવૃત્તિમાં માનવ જીવનમાં મહત્ત્વની પ્રવૃત્તિ હોય તો એ છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એના કેન્દ્ર સ્થાને હોય છે અને એ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એના રોજિંદા વ્યવહારોનો એ અભ્યાસ કરે છે અને એ ઘટનાઓને ધ્યાનમાં લઈ એનું વિશ્લેષણ કરી એમાંથી કોઈના કોઈ રસ્તો શોધવાના પ્રયત્ન કરે છે અને બુદ્ધિપૂર્વક પોતાના પ્રશ્નો ઉકેલવા માટે એક કાયમી જાતની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. આ જે વ્યવસ્થા છે એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ગણાવી શકીએ. માનવીની તમામ પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિ તો કેન્દ્ર સ્થાને છે જ, એ સિવાય બિન આર્થિક પ્રવૃત્તિ પણ છે. તો આ બંને વિશે આપણે થોડો ખ્યાલ પણ મેળવીશું. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોય છે અને આ આવકનો ઉપયોગ કરી વ્યક્તિ પોતાની જે જરૂરિયાતો છે એને સંતોષે છે. જેમ આવક અને ખર્ચ એક સિક્કાની બે બાજુ છે, એ જ રીતે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. અને આર્થિક પ્રવૃત્તિની અંદર આવક, ખર્ચ અને વિનિમય એ મુખ્ય 3 ઘટકો છે. હવે આમાં આપણે ઉદાહરણ જોઈએ આર્થિક પ્રવૃત્તિની અંદર. તો ધારો કે કોઈ ખેડૂત છે એ ખેતી કામ કરી અનાજનું ઉત્પાદન કરે છે અને એ અનાજ વેચીને આવક મેળવે છે અને એ મેળવેલ આવકમાંથી પોતાના માટે રહેઠાણ, કપડાં, મોટરસાઇકલ જેવી કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કરે છે. એ જ રીતે જોઈએ તો હોટલમાં જઈને જમવા પાછળ જે આપણે ખર્ચ કરીએ છીએ એ આપણી ભૂખની જરૂરિયાત છે. એ જ રીતે થિયેટરમાં જઈને મૂવી જોવા માટે જે ખર્ચ કરીએ છીએ અને મનોરંજન મેળવીએ છીએ. એ જ રીતે શિક્ષક દ્વારા શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે અને સેવા દ્વારા આવક મેળવવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિ જોઈએ તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય. હવે અહીંયા આ પ્રવૃત્તિનો હેતુ આવક કે ખર્ચનો ના હોય તો શું હોઈ શકે? તો કે જે પ્રવૃત્તિ દયા, માયા, મમતા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે અને આ આર્થિક પ્રવૃત્તિ તદ્દન વિપરીત છે. આના ઉદાહરણ આપણે જોઈએ તો માતા દ્વારા બાળકનો ઉછેર છે
એનું ઉદાહરણ ગણાવી શકાય. એ જ રીતે કોઈ શિક્ષક પોતાના જ પુત્રને ભણાવે છે તો એ પ્રવૃત્તિને આપણે આર્થિક નહીં પણ બિન આર્થિક પ્રવૃત્તિ ગણીશું. એ જ રીતે કોઈ વ્યક્તિ દાન આપે છે તો એની જે પ્રવૃત્તિ છે એને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણાવી શકીએ છીએ. અત્યાર સુધી આપણે જેની ચર્ચા કરી એ આપણે સર્વ બાબતો ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ. હવે એના આધાર ઉપર આપણે આ પ્રકારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં પ્રશ્ન પહેલો, આકૃતિ અને આલેખનો અર્થ સ્પષ્ટ કરી અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા અને નિષ્ણાંતો માટે આકૃતિ અને આલેખનું શું મહત્વ છે? આ પ્રશ્નના સંદર્ભમાં આપણે પ્રકરણની ચર્ચા શરૂ કરીશું. તો હવે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી આપવા જ્યારે વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સંસ્થા, સરકાર કે બેંક પાસેથી ઉપલબ્ધ માહિતી કે જે આંકડાઓ હોય છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે આ જે વિશ્લેષણ હોય છે એ વિશ્લેષણમાં સામાન્ય પ્રજાને કોઈ રસ નથી હોતો. એટલે કે જે એનું નિષ્ણાંત હોય, જેને આંકડા માહિતી અથવા એનું વિશ્લેષણ કરતાં આવડતું હોય એવા લોકોને જ એમાં રસ હોય છે. હવે સામાન્ય પ્રજાને એ માહિતી આપવી હોય તો એ માહિતી આપવા માટે એને સરળ રીતે રજૂ કરી શકાય અથવા એને સરળતાથી તમે સમજાવો તો સામાન્ય પ્રજા પણ એ બાબતે પોતાનું ધ્યાન આપે અને એને પણ એ આંકડાકીય માહિતીમાંથી કોઈ જે કહેવાય યોગ્ય તારણ પોતાની રીતે કાઢી શકે છે. અને અર્થશાસ્ત્રમાં ફક્ત આર્થિક ઘટનાઓનું જ વિશ્લેષણ કરવામાં આવે છે. આર્થિક ઘટના એટલે ગરીબી છે, બેરોજગારી છે, અને આ જે વિશ્લેષણ છે એ આપણને બેંક, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સરકાર તરફથી મળી શકે છે. હવે સામાન્ય પ્રજાને જ્યારે આપણે આકૃતિ અને આલેખ દ્વારા એને આ માહિતીની રજૂઆત કરીએ તો એ રજૂઆત સરળ અને અસરકારક રીતે થઈ શકે છે. તેમજ આ પદ્ધતિથી બે કે તેથી વધુ માહિતી હોય તો એનો તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે. અહીંયા તુલનાત્મક અભ્યાસ એટલે કે જે પણ કોઈ એક પ્રદેશના બીજા પ્રદેશ સાથે આપણે માહિતીની સરખામણી કરવી હોય તો પણ આપણે એ કરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ તો આકૃતિ અને આલેખ એ સામાન્ય પ્રજાને આંકડાકીય જે માહિતી છે એને સમજવામાં ખૂબ મદદરૂપ બને છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આકૃતિ અને આલેખ બંને એ જુદા જુદા પ્રકારના ચિત્રો જ છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર આપણે અલગ અલગ રીતે કરી શકીએ છીએ. આ ઉપયોગ એમાં માહિતી કેવા પ્રકારની છે એ માહિતીના આધારે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિનો અર્થ જોઈએ તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા કરવામાં આવતું પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. એટલે કે જે માહિતી આપણને આપેલી છે એને પ્રતિનિધિત્વ કરતું ચિત્ર આપણે જે બનાવીએ એને આકૃતિ કહેવાય છે. એ જ રીતે એનો બીજો પણ એક અર્થ છે કાર્યકરણનો સંબંધ ધરાવતા ચલ વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવાથી મળતા ચિત્રને આકૃતિ કહે છે. હવે અહીંયા જે આપણને માહિતી આપેલી હોય એ માહિતી વચ્ચેનો જે સંબંધ છે એને આપણે રેખાંકિત કરીએ અને એમાંથી જે ચિત્ર મળે અથવા જે ચિત્ર બને એને આકૃતિ કહેવાય છે. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ લેવું જરૂરી છે પણ એને દોરવા માટે ઊંડા આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. કેમ કે આકૃતિ દોરવા માટે આપેલ માહિતી અસતત માહિતી હોય છે અને જે પોતાની રીતે સ્વયં સ્પષ્ટ હોય છે. જેના માટે ઊંડું આંકડાશાસ્ત્રનું જ્ઞાન ના પણ હોય છતાં આપણે એને દોરી શકીએ છીએ. આ આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ પોતાની જાહેરાતો આપવા માટે કરે છે. એ સિવાય રાજ્ય માહિતી આપવા માટે તેમજ સામાજિક સંસ્થાઓમાં જાગૃતતા ફેલાવવા માટે પણ આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીઓ પોતાની પ્રોડક્ટ તરફ આકર્ષણ ઊભું કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આકૃતિઓ દ્વારા પોતાના પ્રોડક્ટમાં જે વેચાણમાં સતત વધારો થાય છે એનો ગ્રાફ દર્શાવીને પ્રોડક્ટ તરફ ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો પણ કરે છે. એ જ રીતે જોઈએ તો વિવિધ રીતે સરકાર પણ પોતાના રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રના હિસ્સાની માહિતી વૃત્તાંશ આકૃતિ દ્વારા પ્રજાને સરળતાથી પહોંચાડી
શકે છે. તો આ રીતે આકૃતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત જ કરે છે, પણ સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. હવે અહીંયા માહિતી સતત હોય છે અને અસ્પષ્ટ હોય છે, માટે આપણને આંકડાશાસ્ત્રની મદદ લઈને ચિત્ર દોરવું પડે છે, અને જે ચિત્ર આપણે દોરીશું એને આલેખ કહીશું. આકૃતિ અને આલેખમાં મુખ્ય તફાવત એ છે કે જ્યારે માહિતી અસતત આવૃત્તિમાં હોય તો આકૃતિ અને માહિતી સતત આવૃત્તિમાં હોય ત્યારે આલેખ દોરાય છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતી સ્વયં સ્પષ્ટ નથી હોતી અને તેને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. માટે આવી અસ્પષ્ટ આંકડાકીય માહિતીઓ માટે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે, અને આલેખ આપણે એક્સ અને વાય ધરી ઉપર દોરી શકીએ છીએ. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી બને છે, અને સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. હવે આપણે સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે સતત આવૃત્તિમાં આવકનો વર્ગ આપેલ છે 10,000 થી 20,000, લોકોની સંખ્યા છે 500, એટલે કે 10,000 થી 20,000ની આવક ધરાવનારા જે લોકો છે એ 500 છે. એ જ રીતે 20,000 થી 30,000ની આવક ધરાવતા લોકો છે એ 300 છે. પરંતુ અહીંયા માહિતી સ્પષ્ટ નથી, એટલે કે 10,000 આવક ધરાવનારા લોકો કેટલા છે 500માંથી, કેટલા લોકો 11,000 આવક ધરાવતા હશે, કે કેટલા લોકો 15,000 આવક ધરાવતા હશે. અહીંયા તમને આખો આવકનો વર્ગ આપેલો છે કે ટૂંકમાં 10,000 થી 20,000નો જેટલો આવક છે એ આવક 500 લોકો ધરાવે છે. તો આ સતત આવૃત્તિનું ઉદાહરણ થયું. હવે અસતત આવૃત્તિનું ઉદાહરણ જોઈએ તો કિંમત ₹1 છે ત્યારે માંગ 100 એકમ છે. એ જ રીતે કિંમત ₹2 થઈ ત્યારે માંગ છે 80 એકમ. હવે આ જે માહિતી છે એ સ્વયં સ્પષ્ટ છે કે ₹1 કિંમત હતી ત્યારે વસ્તુ માંગનારા લોકો એ વસ્તુની માંગ 100 એકમ કરે છે, અને કિંમત ₹2 થઈ ત્યારે એની એકમમાં માંગ છે 80. તો અહીંયા માહિતી જે છે એ તમને સ્પષ્ટ આપેલી છે. હવે અહીંયા સતત આવૃત્તિ હોય અને માહિતી અસ્પષ્ટ હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે, અને અસતત આવૃત્તિ અને માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. તો અહીંયા આલેખ અને આકૃતિ વચ્ચે આ જ મુખ્ય તફાવત રહેલો છે. નેક્સ્ટ પોઈન્ટ, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. એટલે કે આકૃતિ અને આલેખ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે મદદરૂપ બને છે. પ્રથમ મુદ્દો, સરળ રજૂઆત. હવે સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે ખૂબ અઘરો અને અટપટો છે, કારણ કે એમાં આંકડાકીય માહિતી હોય છે, એનું વિશ્લેષણ કરવાનું હોય છે, અને સામાન્ય પ્રજા આ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ જોઈએ તેવું કરી શકતી નથી. તો આ ઘટનાને સરળ રીતે સમજાવવી હોય અને સામાન્ય પ્રજા સુધી આપણે જો પહોંચાડવી હોય તો એના માટે આપણે આકૃતિ કે આલેખનો સહારો લેવો પડે છે, જેથી અઘરો લાગતો અર્થશાસ્ત્રનો વિષય સ્પષ્ટ અને સરળ રીતે સામાન્ય પ્રજા સુધી પણ પહોંચી શકે છે. સેકન્ડ પોઈન્ટ, અર્થતંત્રના વલણોની જાણકારી. એટલે કે અર્થતંત્રની અંદર જુદા જુદા પરિબળો છે, એ જુદા જુદા વર્ષોના જે વલણો છે એને સરળતાથી આપણે એક જ આકૃતિ કે એક જ આલેખ દ્વારા રજૂ કરી શકીએ છીએ. ધારો કે ભારતમાં જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ થકી રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયો અથવા જે માથાદીઠ આવક છે એમાં જે વધારો થયો, એના ફેરફારો આપણે જોવા હોય તો ભૂતકાળના વર્ષથી લઈ અત્યાર સુધી જે ફેરફારો આવ્યા એ એક જ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ, જેના થકી આપણે ભવિષ્યમાં પણ કોઈ અંદાજ મૂકી નવી કોઈ આર્થિક નીતિનું ઘડતર કરવાનું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. તો અર્થતંત્રના વલણોની જાણકારી આપણે આકૃતિ અને આલેખ દ્વારા મેળવી શકીએ છીએ.
તેમજ તેમાં કોઈ વધઘટ થતી હોય તો એને પણ આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. પોઈન્ટ નંબર 3, વિવિધ ક્ષેત્રના ફેરફારો સમજવા. હવે રાષ્ટ્રીય આવકના માળખામાં 3 ક્ષેત્રનો આપણે સમાવેશ કરીએ છીએ: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. હવે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ટકાવારી જે હિસ્સો છે એને આપણે 3 સ્તંભવાળી આકૃતિમાં દર્શાવીએ તો એમાં આવતા પરિવર્તનો આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં જે આવતા ફેરફારો આકૃતિ કે આલેખ દ્વારા સહેલાઈથી આપણે સમજાવી શકીએ છીએ. તો અહીંયા આ ક્ષેત્રોમાં આવતા ફેરફારોને સમજાવવા માટે પણ આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. પોઈન્ટ 4, સરખામણી કરવા એટલે કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે. આકૃતિ કે આલેખ દ્વારા અર્થતંત્રના કેટલાક પરિબળોનો વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સરળતાથી કરી શકીએ છીએ. ધારો કે આપણે કોઈ પ્રદેશો વચ્ચે અથવા તો કોઈ રાજ્ય વચ્ચે સરખામણી કરવી હોય કોઈ બાબતે કે ગરીબીની દ્રષ્ટિએ, તો કયા રાજ્યમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો આપણે બંને રાજ્યના ગરીબીના પ્રમાણની સરખામણી આકૃતિ કે આલેખ દ્વારા કરી શકીએ છીએ. એ જ રીતે જુદા જુદા સમયમાં કોઈ એક જ શહેરની જે પરિસ્થિતિ છે અથવા તો જે કહેવાય એની વૃદ્ધિ છે એની પણ આપણે સરખામણી કરી શકીએ છીએ. એ જ રીતે શહેરી અને ગ્રામીણ ગરીબી કે બેરોજગારીની ટકાવારીના આંકડાની સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂઆત કરીને એનો પણ આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ. તો અહીંયા કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ ક્ષેત્ર અથવા કોઈ પણ વિવિધ જે પરિબળ છે એની જુદા જુદા સમય માટે સરખામણી કરવી હોય અથવા એક જ સમયગાળા માટે કોઈ 2 અલગ અલગ ક્ષેત્રની તમારે સરખામણી કરવી હોય ત્યારે આકૃતિ અને આલેખ ખૂબ જ ઉપયોગી બને છે. પોઈન્ટ નંબર 5, સમય અને શક્તિ બચે. અર્થશાસ્ત્રની બાબતો સમજવા અને સમજાવવામાં ઘણો સમય અને શક્તિ વેડફાઈ જાય છે, પણ જો આ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો લખનાર અને વાંચનારનો કિંમતી સમય અને શક્તિ બંને બચી જાય છે. દાખલા તરીકે હું તમને આંકડાકીય માહિતી આપું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 30 એકમ નાના બોક્સનું વેચાણ થયું અને 15 એકમ મધ્યમ બોક્સના વેચાણ થયું અને 25 એકમ મોટા બોક્સનું વેચાણ થયું. એ જ રીતે ફેબ્રુઆરીમાં 40 એકમ નાના બોક્સનું વેચાણ થયું, 25 એકમ મધ્યમ બોક્સનું વેચાણ થયું અને 50 એકમ મોટા બોક્સનું વેચાણ થયું. હવે આ જ રીતે હું તમને ડિસેમ્બર મહિના સુધી આંકડાકીય માહિતી સમજાવું તો એકલી આંકડાકીય માહિતી સમજવી થોડી અઘરી અને સમજાવવી પણ અઘરી પડે, પણ એની જગ્યાએ જો આપણે વ્યવસ્થિત આકૃતિમાં આને દર્શાવીએ તો એ આકૃતિ જોઈને પણ વ્યક્તિને ખ્યાલ આવી શકે કે કયા મહિનામાં કેટલું વેચાણ અને કેવા પ્રકારના બોક્સનું વેચાણ થયું છે, અને એ સ્તંભ જોઈને પણ કહી શકે છે કે કયા મહિનામાં વેચાણ વધ્યું છે, કઈ પ્રકારના બોક્સનું વેચાણ વધ્યું છે. તો આ રીતે આકૃતિ અને આલેખ એ વ્યક્તિને વસ્તુ સમજવામાં અને પોતાની શક્તિ બચાવવામાં ઘણી મદદરૂપ બને છે. પોઈન્ટ નંબર 6, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવા. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા આર્થિક સિદ્ધાંતો છે જેને આકૃતિ અને આલેખ દ્વારા સમજાવવામાં આવે તો સરળતાથી સમજી શકાય છે. જેવા અમુક સિદ્ધાંતો આપણે ધોરણ 11માં પણ ભણી ચૂક્યા છીએ, જેમ કે માંગ અને પુરવઠાનો નિયમ, જેમાં આપણે આકૃતિમાં દોર્યા પછી એને જોઈ શકતા હતા કે માંગ રેખા જે હતી એ ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ જતી હતી, જેને આપણે ઋણ ઢાળવાળી રેખા કહેતા હતા, જે માંગના નિયમને સાબિત કરે. એ જ રીતે આપણે પુરવઠા રેખા પણ જોઈ હતી, જે ડાબી બાજુથી જમણી બાજુ અને નીચેથી ઉપર તરફ જાય, જેને આપણે ધન ઢાળવાળી રેખા કહેતા હતા. આ જે માંગ અને પુરવઠાનો નિયમ હતો એને આકૃતિ દ્વારા આપણે સાબિત કરતા હતા, જેથી એને સમજવો અને બીજાને સમજાવવો પણ સરળ બની રહેતો હતો. ટૂંકમાં અર્થતંત્રમાં બનતી આર્થિક ઘટનાઓને જાણવા,
સમજવા અને સરળ રીતે રજૂ કરવા આકૃતિ અને આલેખ વર્તમાન સમયમાં ખૂબ જ મદદરૂપ બને છે. ને એમાં પણ કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એને વધુ સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ અને જુદા જુદા સમયગાળામાં કોઈ પણ આર્થિક પરિબળના વલણોની સામાન્ય પ્રજાને સરળતાથી માહિતી ઉપલબ્ધ કરી શકાય છે. તો અહીંયા સુધી આપણે આકૃતિ અને આલેખનો અર્થ, એનું મહત્વ જોયું. સતત અને અસતત આવૃત્તિના ઉદાહરણો પણ જોયા. તો અહીંયા પ્રશ્ન નંબર 1 સમાપ્ત થાય છે. ભાગ 2માં આપણે આકૃતિના પ્રકારો વિશે સમજીશું.